ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 13 છેલ્લે એમાં આપણે સ્વાધ્યાયનો લગભગ 28મો ગણ્યો હતો. હવે આવે છે સ્વાધ્યાયનો 29મો. દાખલાની અંદર શું છે? AU 198. પેલા આકૃતિ દોરી નાખું છું, બરાબર? એમાંથી બીટા -1નું ઉત્સર્જન થાય છે. બીટા 1 માઇનસ અને પછી બીટા 2 માઇનસ. સંક્રાંતિ કરે છે 1.088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, 0.412 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અહીંયા 0 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ગેમા 1, આ ગેમા 1 છે. ગેમા 2, આ ગેમા 2 છે. ને ગેમા 3 છે. અને છેલ્લે શું બને છે? 80 Hg 198 મર્ક્યુરી, બરાબર? મર્ક્યુરી જ નહીં થતું હોય તો ટૂંકમાં એયુમાંથી Hg બને છે, એમાં બીટા માઇનસનું ઉત્સર્જન થાય છે. તમને ખ્યાલ હોય તો આપણે ગેમાનું ઉત્સર્જન એવું હતું કે બે ઉર્જા સ્તરો જે છે તેમની વચ્ચે ઉર્જાનો જે તફાવત મળે આપણને, એ ઉર્જાના તફાવતને અનુરૂપ જે ફોટોનનું ઉત્સર્જન થાય, એ ફોટોનનું જે ઉત્સર્જન થાય તેને અનુરૂપ જે ઉર્જા મળે, બરાબર, એ ગેમાને લીધે ઉત્સર્જાતી શું કહેવામાં આવે છે? ઉર્જા કહેવામાં આવે છે. તો આપણે ગણતરી કરીએ. પહેલાં તો રકમ જોઈએ. આકૃતિ 13.6માં દર્શાવેલ ક્ષય પ્રક્રિયામાં બીટા કણોની મહત્તમ ગતિ ઉર્જા, જો ગતિ ઉર્જા પહેલાં જ મેળવવાની છે, બરાબર? બીટા માટેની ગતિ ઉર્જા ટૂંકમાં અહીંથી જે છૂટું પડતું હોય તે. પછી શું કીધું? ગેમા ક્ષયની વિકિરણ આવૃત્તિ શોધો. ગેમા જે ક્ષય થાય છે, ગેમા 1, ગેમા 2, ગેમા 3, એની વિકિરણની આવૃત્તિ એટલે ન્યૂ મેં મેળવવાનું, ન્યૂ 1, ન્યૂ 2, ન્યૂ 3. તમને નીચેની વિગતો આપેલી છે, દળ આપેલું છે બેયનું, બરાબર? તો સૌપ્રથમ શું કહેશું? તો કે 79 AU 98માંથી 79 AU 198માંથી શું બને છે? 80 Hg 198 પ્લસ ઇલેક્ટ્રોન પ્લસ એન્ટી ન્યુટ્રીનો છૂટા પડે. બીટા માઇનસ છે એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એવું કહી શકાય. તો જો બીટા માઇનસ હોય ને ઇલેક્ટ્રોનનું જો ઉત્સર્જન થતું હોય તો છૂટું કોણ પડતું હોય? એન્ટી ન્યુટ્રીનો છૂટા પડતા હોય. પહેલાં તો આપણે સૌપ્રથમ શું લેશું? દળ ક્ષતિ, જેને કહેશું ડેલ્ટા એમ. દળ ક્ષતિ કેટલી? તો કે માસ ઓફ 79 AU 198 માઇનસ માસ ઓફ 80 Hg 198, બરાબર? આટલું આમ થશે, કારણ કે આનું માસ જે છે એ અવગણી શકાય તેવું હોય છે. એટલે આપણે દળ ક્ષતિ જે છે એ આપણે આમાંથી આ બનાવી છીએ, એટલે દળ ક્ષતિ આની જ લેવાની, બરાબર? તો હવે ઉર્જા જે છે આપણે કેટલી પ્રાપ્ત થશે? તો કે ઉર્જા Q બરાબર ડેલ્ટા M ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા આપણે પ્રાપ્ત. તમને ખબર જ છે કે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા કેટલી? તો કે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણી નાખો એટલે એને અનુરૂપ
ઉર્જા આપને પ્રાપ્ત થાય. હવે બીટા 1 માટે ઉત્સર્જન માટે બીટા 1 માઇનસ ઉત્સર્જન માટે મહત્તમ એટલે કે મેક્સિમમ ગતિ ઉર્જા મેળવવાની કીધી તો અહીં લખી શકાય K1 મેક્સિમમ ઇક્વલ ટુ Q માઇનસ 1-088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જો શું કીધું તમને કે બીટાનું માઇનસનું ઉત્સર્જન થાય એટલે કંઈક ઉર્જા આપને પ્રાપ્ત થાય. હવે આપને ખબર છે કે અત્યારે જે આ ક્યુ વેલ્યુ જે મળે છે ને એ ક્યાં સુધીની મળે છે તો કે અહીંયા છે છેલ્લે સુધીની. શું કામ તો કે એયુમાંથી જ્યારે Hg બને ને ત્યારે ક્યુ જેટલી ઉર્જા આપને ઉત્સર્જન થાય છે. પણ આપણે તો ખાલી બીટા 1 માઇનસ ઉત્સર્જન સુધી ઉર્જા લેવી હોય તો આટલી ઉર્જા તમારે શું કરવી પડે? બાદ કરવી પડે. કારણ કે અહીંથી આટલી ઉર્જાનો તફાવત કેટલો મળે? એટલો મળે કે નહીં? તો આટલી ઉર્જા તમારે શું કરવી પડે? બાદ કરવી પડે. એટલી બાદ કરી દો ને એટલે અહીંથી અહીં સુધીની ગતિ ઉર્જા, કારણ કે જે ઉર્જા છે એ ગતિ ઉર્જા સ્વરૂપે હોય એવું આપણે વાત કરી હતી, ખ્યાલ હોય તો બરાબર. તો અહીં ક્યુ માઇનસ જો આ સૂત્ર છે ને કે લખેલું નહીં હોય, પણ કેવી રીતના તમારે વિચારવાનું તો કે આપણે બીટા માઇનસ ઉત્સર્જનમાંથી ઉત્સર્જાતી ઉર્જા મેળવવાની છે. તો માઇનસ ઉત્સર્જન જે છે એમાંથી ઉત્સર્જાતી ઉર્જા મેળવવી હોય તો આપણે જે મળે છે ક્યુ એ તો અહીં સુધીની ઉર્જા મળે છે. તો આટલી ઉર્જા તમારે શું કરવી પડે? બાદ કરવી પડે. એટલે આટલી વધે તો ક્યુ માઇનસ એટલી ઉર્જા બાદ કરી દેવાની. તો શું પ્રાપ્ત થશે જોવો જી. K1 મેક્સિમમ ક્યુ એટલે શું? ડેલ્ટા એમ મેળવવાનું. ડેલ્ટા એમ એટલે શું તો કે 197.968233 197.968233 સોરી માઇનસ 197.9667 197.9667 into 931.5 minus 1.088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? તમે ઓલરેડી અહીંયા ક્યુ મેળવી લ્યો તો ડાયરેક્ટ તમારે અહીંયા ક્યુની કિંમત મૂકવા થાય. ન મેળવી હોય તો ક્યુની આ જે વેલ્યુ છે એમાં કિંમત મૂકી દેવાની. મૂકી દીધી તો 0.284 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. આ K1 મેક્સિમમ. ચાલો પહેલાં બીટા 1 માઇનસ માટે આવું મળે છે. બીટા 2 ઉત્સર્જન માટે તો બીટા 2 માઇનસ ઉત્સર્જન માટે મહત્તમ ગતિ ઉર્જા કેટલી જરૂરિયાત પડે તો K2 મેક્સિમમ. તો Q માઇનસ અહીંયા સુધી આવવાનું છે તો ઉર્જા અહીં સુધી મળે છે તો આટલું બાદ કરી દેવાનું. અહીંથી ના તફાવત 0.412 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કિંમત મૂકો તો 197.968233 minus 197.6760931.5 minus 0.412 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આમાં કિંમત મૂકી છાદરૂપ આપો 0.957. ચાલો ગતિ ઉર્જા પૂરી. બરાબર, ગતિ ઉર્જા જે છે શું થઈ ગઈ? પૂરી. હવે વાત આવશે શું? ગેમા ક્ષયની ઉર્જા. તો ગેમા 1 ક્ષયની ઉર્જા એને આપણે શું કહેશું? E1. બીજું કઈ નામ આપેલું હોય છે ડેલ્ટા E1. ચાલો ગેમા 1 ક્ષય કીધો તો આપણે એવું કીધું હતું કે ઉર્જા મેળવી તો બે ઉર્જા સ્તરો જે છે એનો તફાવત એટલે એને અનુરૂપ જે ઉર્જા મળે તે. તો ગેમા 1 કીધું તો આ જે છે એ પ્રારંભિક સ્તર છે, આ અંતિમ સ્તર છે. તો એ બેયનો તફાવત કેટલો? તો કે તફાવત કેટલો થાય તો કે 1.088 માઇનસ 0. એટલે તમને ઉર્જા જે છે એ કેટલી મળશે? 1.088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઉર્જા આપને એટલી મળશે 1.088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એ કહેવાય H nu 1.
શું કહેવાય? H-1 કહેવાય. તો વિકિરણની આવૃત્તિ શું થાય? તો વિકિરણની આવૃત્તિ ν1 બરાબર ડેલ્ટા E1 બાય H. તો E1 કેટલું છે? 1.088 મેગા એટલે 10⁶. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10⁻⁹ છેદમાં 6.62 × 10⁻34. બરાબર. જવાબ કેટલો આવશે? 2.63 10⁻20 હર્ટ્ઝ. આવું મળશે. તો જો આ ઉર્જા તફાવત થયો, ઉર્જા તફાવતને અનુરૂપ ફોટોનની ઉર્જા થઈ, એ જે ફોટોનની ઉર્જાને અનુરૂપ તમને વિકિરણની શું મળી જાય? આવૃત્તિ મળશે. હવે આવે છે γ2 ક્ષયની ઉર્જા. γ2 એટલે અહીંયા તો આમ લખાય γ2 ક્ષયની ઉર્જા ડેલ્ટા E2. જો જ આનો તફાવત કેટલો? તો કે 0.42 -0 તો 0.412 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 2. તો વિકિરણની આવૃત્તિ ν2 ડેલ્ટા E2 બાય H 0.412 10⁻6 1.6 10⁻⁻19 by 6.62 10⁻⁻34. તો 9.98 ગુણ્યા 10⁻19 હર્ટ્ઝ. આટલું મળશે. ચાલો એવી રીતના γ3 ક્ષયની ઉર્જા ડેલ્ટા E3 બરાબર 3 કીધું, 3 એટલે આ. તો આ છે 1.088, આ માઇનસ 0.412, આ ઉર્જા સ્તરનો તફાવત છે. તો બાદબાકી કરશો એટલે તમને મળશે 0.676 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ equal to H-2 3. તો અહીં લખું છું વિકિરણની આવૃત્તિ ν3 ડેલ્ટા E3 બાય H. તો 0.676 બાય 6.62 ઇન્ટુ 10⁻⁻34. કેટલી ઉર્જા મળે છે? 1.64 ગુણ્યા 10⁻20. 1.64 ગુણ્યા 10 કેટલી ઘાત? 20. બરાબર. આ રીતના દાખલો છે આખો. ખાસ તો આ નવી વસ્તુ એક જ છે, ક્યુમાંથી આ બાદ કરી દો એટલે એના માટેની શું લઈ લેવાની? ગતિ ઉર્જા લઈ લેવાની. બરાબર. બાકી રકમ જોઈને બીવાનું નથી. ઓકે. તો આ થયો સ્વાધ્યાયનો કેટલામો દાખલો? 29મો દાખલો થયો.
ચાલો સ્વાધ્યાયનો છે 30મો દાખલો. સૂર્યમાં પેલું પૂછ્યું છે, ઊંડે 1 કિલોગ્રામ હાઇડ્રોજનના સંલયનમાં અને વિખંડન રિએક્ટરમાં 1 કિલોગ્રામ યુરેનિયમમાં 235ના વિખંડનમાં વિમુક્ત થતી એટલે કે બહાર પડતી ઉર્જા ગણો અને સરખાવો. સૂર્યમાં 1 કિલોગ્રામ હાઇડ્રોજનનું સંલયન થાય અને ધારો કે કોઈ ન્યુક્લિયર રિએક્ટર હોય એમાં 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન થાય અને બેમાંથી કંઈક ઉર્જા મળે. આ ઉર્જાની સરખામણી કરવાની છે. તો 4 હાઇડ્રોજનના સંલયન થવાથી 1 હિલિયમ ન્યુક્લિયસ બને છે. અહીં 4 1H1ના સંલયન થવાથી 1 હિલિયમ બને છે. બને ત્યારે વિમુક્ત થતી ઉર્જા 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ થિયરીમાં આવી ગયું. કારણ કે ઉપરની 3 પ્રક્રિયા 2 વખત, ચોથી પ્રક્રિયા 1 વખત, એટલે ઉપરની પહેલી પ્રક્રિયા 2 વખત આવે એટલે 4 હાઇડ્રોજન થયા ના સંલયન થવાથી છેલ્લે 2He4 એટલે હિલિયમ બને છે. ત્યારે વિમુક્ત થતી 26 પોઈન્ટ કંઈક સમથિંગ છે. એટલે આપણે જે અહીંયા લીધી સંલયનમાં વિમુક્ત થતી ઉર્જા કેટલી લીધી? 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી લીધી. તો હવે વાત કરીશું કોના માટે? ફક્ત 1H1 માટે. આ વાત છે 4 હાઇડ્રોજન માટે. આપણે 1 હાઇડ્રોજન માટે વાત કરીએ તો અહીંયા દળ અને પરમાણુની સંખ્યા. તો 1 ગ્રામ એટલે જો અહીંયા 1 છે, 1 ગ્રામમાં 6.02 10⁻23 એવોગેડ્રો અંક જેટલી. તો તમારી પાસે 1 કિલોગ્રામ તમારે હાઇડ્રોજન લેવાનું કીધું. 1 કિલોગ્રામ કીધું એટલે 1000 ગ્રામ થાય. પરમાણુની સંખ્યા કેટલી? તો પરમાણુની સંખ્યા કેપિટલ N બરાબર 6.02 × 10⁻23 × 10⁻3 પરમાણુઓ. બરાબર, આટલા પરમાણુઓ થાય. ઘાત 23 ને 3 કેટલી થઈ જાય? 26 ઘાત. હવે 1 કિલોગ્રામ હાઇડ્રોજનના સંલયનથી મુક્ત થતી ઉર્જા, આટલા પરમાણુઓની સંખ્યા મળી. 1 કિલોગ્રામ તમે હાઇડ્રોજન લ્યો ને ત્યારે એની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી? કારણ કે 1 હાઇડ્રોજન છે, 4 હાઇડ્રોજને આપણે 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. તો હવે આપણે ડાયરેક્ટ 3 રાશિ જ મૂકવાની. આપણી પાસે હાઇડ્રોજનની 1 કિલોગ્રામમાં સંખ્યા મળી ગઈ. તો આટલી સંખ્યામાં ઉત્સર્જાતી ઉર્જા કેટલી પ્રાપ્ત થાય? તો પરમાણુની સંખ્યા અને ઉર્જા. ચાલો, તો 4 પરમાણુની સંખ્યા હોય ને ત્યારે 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. તો પરમાણુ સંખ્યા 6.02 × 10 ની કેટલી છે? 26 ઘાત. ત્યારે એમાંથી ઉત્સર્જાતી ઉર્જાની સંખ્યા કેટલી? જેને કહેશું E1. 6.02 10⁻26 × 26/4. તો 39 × 10 ની 26 ઘાત મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા જે છે એમાંથી શું થશે? ઉત્સર્જિત થશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ચાલો આગળ. શું કીધું? E1 બરાબર ત્રિરાશિ મૂકી જવાની. તમે 1 કિલોગ્રામ હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા મેળવી લીધી. 4 પરમાણુ માટે 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. તો આટલા પરમાણુ માટે કેટલી મળે? તો કે આટલી. હાલો પૂરું. ચાલો B. 92 યુરેનિયમ 235 માટે. આનું સંલયન થતું હતું, આનું શું થાય છે? વિખંડન. હવે પાછું એમાં શું? પાછી ત્રિરાશિ. દળ પરમાણુની સંખ્યા 235 ગ્રામ દળમાં 6.02 10⁻23 ઘાત. તો પાછું 1000 ગ્રામ, એમાં 1 કિલો હાઇડ્રોજન લેવા. પરમાણુની સંખ્યા કેટલી? તો પરમાણુની સંખ્યા કેપિટલ N બરાબર 6.023 × 10⁻26 ડાયરેક્ટ લખું છું. આ 3 ગણી દીધા અહીંયા.
ભાગ્યા 235. કુલ n કેટલા મળે છે? 0.025 ગુણ્યા 10⁻26 ઘાત. પરમાણુ. આપણે છે ને એ ઘાતમાં કાંઈ ફેર નહીં કરી, છબી એમને એમ રાખશું, કારણ કે 2.5 કરીને એમ ઘાત આપણે ઘટાડશું નહીં. શું કામે? એનું કારણ એ છે કે સરખામણી કરવાની કીધી ને એટલે ગુણોત્તર લેવો પડે. જો તમે ગુણોત્તર લ્યો સરખામણી કરતી વખતે તો શું થાય? એ ઉપર નીચે ઘાત જે છે એ ડાયરેક્ટ શું થઈ જશે? ઉડી જશે. તો n બરાબર પરમાણુ સંખ્યા આપને મળી ગઈ. તો 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડનથી મુક્ત થતી ઉર્જા, 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડનથી મુક્ત થતી ઉર્જા. તો અહીંયા પાછું પરમાણુની સંખ્યા, અહીંયા શું લખશું? ઉર્જા. તો પરમાણુની સંખ્યા કેટલી? તો કે તમારી પાસે એક પરમાણુ એટલે કે એક યુરેનિયમનો ન્યુક્લિયસ હોય ત્યારે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. તમારી પાસે એક યુરેનિયમ હોય એમાંથી 2 ટુકડા થાય નાના, ત્યારે વિમુક્ત થતી ઉર્જા જે છે એ કેટલી છે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. ખ્યાલ આવ્યો? તો તમારી પાસે પરમાણુ સંખ્યા કેટલી? તો કેટલી? 0.025 10⁻26 ઘાત. ઉર્જા કેટલી? ઉર્જા E2 બરાબર 0.025 ગુણ્યા 10⁻26 ઘાત ગુણ્યા 200 છેદમાં કાંઈ નહીં. કેટલી ઉર્જા મળે છે? એપ્રોક્સિમેટલી લખાય, 5 પછી પોઈન્ટ નથી લખ્યા, બરાબર. બેન સરખામણી કરો તો E1/E2. E1 કેટલું મળ્યું? 39 ગુણ્યા 10⁻26 ઘાત, 5 ગુણ્યા 10⁻26 ઘાત. બે કેન્સલ થઈ જાય એટલે ઘાતમાં ફેરફાર નહોતો ગીરો, તો એપ્રોક્સિમેટલી 8 આવશે. તો આના ઉપરથી શું લખાય? E1 બરાબર 8 E2, બરાબર. તો આ શું લખાય? સંલયનની ઉર્જા વિખંડનની ઉર્જા કરતાં લગભગ 8 ગણી છે. સંલયનની ઉર્જા વિખંડનની ઉર્જા કરતાં લગભગ 8 ગણી છે. E1 સંલયનની ઉર્જા છે, E2 વિખંડનની ઉર્જા છે. તો E1 જે છે ને એ 8 ગણું છે. જો કોના કરતા? વિખંડન કરતા, E2 કરતા. તો આપણે એવું કહેવાય કે E2 વિખંડનની ઉર્જા, E1 સંલયનની. એટલે અહીં લખી શકાય સંલયનની ઉર્જા વિખંડનની ઉર્જા કરતાં કેટલી છે? લગભગ 8 ગણી છે. જો ત્રિરાશિ જ લખવાની બધી જગ્યાએ તમારે શું લખવાનું છે? ત્રિરાશિ જ લખવાની છે, બરાબર. કારણ કે ત્રિરાશિ ઉપરથી આખો દાખલો થઈ જાય. તમારે બીજું કંઈ આમાં વિચારવાનું ક્યાંય આવશે નહીં. ઓકે, તો આ પ્રકારનો દાખલો જે છે એ આપણે ગણવાનો છે. હવે એના પછી આવે છે સ્વાધ્યાયનો 31મો દાખલો. શું છે રકમ જોઈએ. ધારો કે ઈસવીસન 2020 સુધીમાં ભારતનું લક્ષ્ય 2 લાખ મેગાવોટ વિદ્યુત પાવર ઉત્પન્ન કરવાનું છે. 2020 સુધીમાં ભારતનું લક્ષ્ય એવું છે કે કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન કરવો છે? 2000 વોટ જેટલો, 2 લાખ મેગાવોટ જેટલો. તેમાંથી 10% ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મેળવવાનું છે. તેમાંથી 10% જે આપણે જે ઉર્જા મેળવી છે, ટોટલ મેગાવોટમાં પાવર જે મેળવવો છે, એમાંથી 10% કેમાંથી મેળવવાની છે? ન્યુક્લિયર રિએક્ટરમાંથી મેળવવાની છે. ધારો કે આપણને આપેલ છે કે સરેરાશપણે રિએક્ટરમાં ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જાના વપરાશની કાર્યક્ષમતા એટલે કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર 25% છે.
અહીં એવું કીધું કે જે તમારો વપરાશ છે ને, તમે જે રિએક્ટર ચાલુ કરો બરાબર, એમાંથી 25% છે ને એ વિદ્યુત પાવરમાં રૂપાંતર પામે છે, એટલે કાર્યક્ષમતા એટલી છે. તો 2020 સુધીમાં દેશને વિખંડનીય યુરેનિયમના કેટલા જથ્થાની જરૂર પડે, એવું કીધું કે 2020 સુધીમાં કેટલો યુરેનિયમ જરૂર પડશે, તો આટલા મેગાવોટ વિદ્યુત પાવર ઉત્પન્ન કરી શકાય. તો 92 યુરેનિયમ 235ના દર વિખંડન દીઠ ઉષ્મા ઉર્જા લગભગ કેટલી ઉત્પન્ન થાય છે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉત્પન્ન થાય છે. બરાબર. દાખલો થોડોક મોટો છે, લખી નાખીએ આપણે. બરાબર, સમજતા જઈએ. તો શું છે તો કે પહેલાં ત્યાં લખશું આપણે ઈસવીસન 2020 સુધીમાં વિદ્યુત પાવર ઉત્પન્ન કરવાનું લક્ષ્ય આટલું છે. તો 5 મીંડા આંડા ને મેગાના 6 એટલે ટોટલ 11 ઘાત થઈ જાય. આ તો ખાલી લક્ષ્ય લખ્યું. બરાબર, કે વિદ્યુત પાવર ઉત્પન્ન કરવા માટે લક્ષ્ય કેટલું છે? એટલું છે. હવે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મળતો પાવર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મળતો પાવર ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁻11 10% મળે છે. હવે તમને એવું કીધું કુલ પાવર તો આપણે 2 ગુણ્યા 10⁻11 આપણે મેળવવો છે 2020 સુધીમાં. પછી એવું કીધું કે આ જે પાવર છે ને એના 10% આપણે પ્લાન્ટમાંથી લેવાનો છે. તો આના 10% એટલે કેટલો પાવર થશે? તો કે 2 ગુણ્યા 10⁻11 ગુણ્યા 10⁻100 બરાબર 2 ગુણ્યા 10⁻10 હોય. ભાગ્યા 100 કરવાના હે ટૂંકમાં. ગુણ આગળ દર વર્ષના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે જરૂરી ઉર્જા, દર વર્ષના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે જરૂરી ઉર્જા પાવર ગુણ્યા સમય, W બરાબર P ઇન્ટુ T એવું લખાય. પાવરનું સૂત્ર છે, સમયનું ઉર્જાનું સૂત્ર છે. ઉર્જા એટલે શું લખાય? કાર્ય. કાર્ય એટલે પાવર ગુણ્યા શું લખાય? સમય. તો પાવર ગુણ્યા સમય, તો પાવર આપણી પાસે કેટલો? 10%. આટલો સમય કેટલો? 1 વર્ષ ગુણ્યા 10⁻7 સેકન્ડ, આટલી સેકન્ડ થશે. તો કેટલી ઉર્જા? 6.308 ગુણ્યા 10⁻17 જૂલ ઉર્જા આપણે શું થશે? પ્રાપ્ત થશે. હવે રકમમાં એવું આપેલું છે કે વિખંડન દીઠ મુક્ત થતી ઉર્જા જે છે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર. તો પ્રત્યેક યુરેનિયમના વિખંડનથી મળતી વિદ્યુત ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, પ્રત્યેક યુરેનિયમના વિખંડનથી મળતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. હવે તમને એવું કીધું કાર્યક્ષમતા કીધી. જો વિદ્યુત ઉર્જાની કાર્યક્ષમતા એટલે કે તમને જે યુરેનિયમમાંથી જે ઉર્જા મળે છે, બરાબર, પ્રત્યેક યુરેનિયમના વિખંડનથી, પ્રત્યેક એટલે દરેક યુરેનિયમનું જ્યારે વિખંડન થાય ત્યારે જે ઉર્જા મળે છે એના 25% ઉર્જા જે છે ને એમાં વિદ્યુતમાં રૂપાંતર કરવાનું છે. ઉર્જા 100% એટલે કેટલી મળી? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળી. તો એના કેટલા ટકા? 25% જે છે આપણે કેમાં રૂપાંતર કરવાનું છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. બરાબર. 1 મિનિટ. જુઓ, આટલા વર્ષમાં આટલો પાવર ઉત્પન્ન કરવો છે. ન્યુક્લિયર પાવરમાંથી
જે પાવર આવે છે એ આનો 10% આવે છે, એટલે એ આ કર્યું. દર વર્ષ પાવરમાં દર વર્ષે ખરેખર ઉર્જા કેટલી ઉત્પન્ન થાય, તો કે આટલી થાય. તો વિખંડન દીઠ મુક્ત થતી કેટલી? 200. એ તો તમને ખબર છે. પ્રત્યેક યુરેનિયમમાંથી રૂપાંતર થતું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, તો એ તમને શું કીધું એને, કે 25% ઉર્જા જે છે ને એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો અહીંયા લખી શકાય 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના 25%. 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના કેટલા? 25%. તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના 25%, તો અહીંયા શું થશે? 200 ગુણ્યા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણ્યા 25/100 બરાબર 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા ટોટલ કેટલું થશે? 50 ગુણ્યા 10⁶ ગુણ્યા 1.6 × 10⁻⁻19, એટલે 8 ગુણ્યા 10⁻12 જૂલ. જો જે વિખંડન થાય છે એમાંથી એક યુરેનિયમ જે છે એનું વિખંડન થાય એટલે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે, પણ આપણે વિદ્યુત ઉર્જામાં કેટલું કીધું એને? 25%નો જ ઉપયોગ કરવાનો. 100% મળતી હોય તો 75% અન્ય ઉર્જામાં રૂપાંતર થતું હોય, પણ એમાંથી 25% કેમાં રૂપાંતર કરવાની? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. આગળ, એક વર્ષમાં યુરેનિયમના ન્યુક્લિયસના વિખંડનની એક વર્ષમાં યુરેનિયમના ન્યુક્લિયસના વિખંડનની સંખ્યા 6.308 ગુણ્યા 10⁻17 છેદમાં 8 ગુણ્યા 10⁻12 એપ્રોક્સિમેટલી 7.89 ગુણ્યા 10⁻28. શું કીધું તમને? એક વર્ષમાં યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડનની સંખ્યા. તો વિખંડનની સંખ્યા એટલે શું? તો કે આ ઉર્જા છે જૂલમાં, આ છે ઉર્જા જૂલમાં, બેનો ગુણોત્તર લ્યો ને એટલે એકમ રહિત થઈ ગયું. એકમ રહિત શું વસ્તુ હોય? કોઈ સંખ્યા હોય. તો એક વર્ષમાં યુરેનિયમના ન્યુક્લિયસના વિખંડનની સંખ્યા, તો આ જે છે એ દર વર્ષ એટલે એક વર્ષના પાવર પ્લાન્ટ માટે જરૂરી ઉર્જા એટલી, અને એ યુરેનિયમ જે છે એના 25% માટે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર જે થાય એની સરખામણી કરી. એટલે ખરેખર જે છે વિખંડન એક વર્ષમાં વિખંડનની સંખ્યા કેટલી થઈ? 7.89 ગુણ્યા 10⁻28. એક યુરેનિયમનું વિખંડન થાય ત્યારે તમે એવું કહી શકો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉત્પન્ન થાય. ત્યારે અહીંયા શું કીધું? આટલી આ જે મળ્યું ને એ શું મળ્યું ખબર તમને? આટલા યુરેનિયમનું જ્યારે વિખંડન થાય ત્યારે ઓલરેડી વિદ્યુત ઉર્જામાં 25%નું જ રૂપાંતર થાય, કારણ કે આ 25% માટેની ઉર્જા અહીંયા આપણે શું કરી છે? ઉપયોગ કરી છે. બરાબર. આગળ શું આપેલું છે? યુરેનિયમની જરૂરી મોલ સંખ્યા. તો યુરેનિયમની જરૂરી મોલ સંખ્યા એટલે 7.89 ગુણ્યા 10⁻28 છેદમાં 6.023 ગુણ્યા 10⁻23. N/Na એવું સૂત્ર આવી ગયું. મ્યુ બરાબર N/Na આ મોલ સંખ્યા છે. બરાબર. એપ્રોક્સિમેટલી 1.309 ગુણ્યા 10⁵. હવે જરૂરી યુરેનિયમનો દળ એટલે કે જથ્થો બરાબર મોલ સંખ્યા ગુણ્યા પરમાણુ ક્રમાંક. મ્યુ ઇન્ટુ એ મોલ સંખ્યા ગુણ્યા પરમાણુ ક્રમાંક, જે આપણે બધું 11મા ધોરણમાં અથવા તમારે કેમિસ્ટ્રીમાં આવી ગયું. 1.0309 ગુણ્યા 10⁵ ગુણ્યા 235 ગ્રામ ઇક્વલ ટુ 307.60 ગુણ્યા 10⁵ ગ્રામ, તો 3.76 ગુણ્યા 10⁴ કિલોગ્રામ. બરાબર. જો આટલો યુરેનિયમ જે છે એનો ઉપયોગ કરે, આટલા કિલોગ્રામ યુરેનિયમ જોઈએ 2020 સુધીમાં તમારે 2 લાખ મેગાવોટ ઉર્જા જો ઉત્પન્ન કરવી હોય, બરાબર,
તો આટલા આટલા કિલોગ્રામ ઉર્જાની તમારે શું થાય જરૂરિયાત થાય, બરાબર. તો આ સ્વાધ્યાયનો કેટલામાં થયો? 29, 30 અને આ 31. બીજી વસ્તુ એ કે એક ઉદાહરણ નંબર આપણે 7 બાકી છે. એ થિયરિટિકલ છે, કેમેસ્ટ્રી ફિઝિક્સનું કોમ્બિનેશન છે. અમુક એક ટોપિક અંદર એક મુદ્દો એવો આપેલો, એટલે તમારે ખાલી ઉપરનું શું કરવાનું, રકમ વાંચી અને એનું સોલ્યુશન એકવાર ખાલી વાંચી જવાનું છે, બરાબર. તોય તમને એમાં ખ્યાલ આવી જશે એ શું કહેવા માગે છે. ઉદાહરણ નંબર 7 ભૂલાવવું ન જોઈએ, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.